લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઈ ગયેલા વહીવટીતંત્રએ બનાસકાંઠામાં હાથ ધરેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ 49,494 નવા મતદારોનો મતદાર યાદીમાં ઉમેરો થયો છે। લોકસભાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો હતો, જેમાં 1 જાન્યુઆરી 2024ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરતા નવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરાયા છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ ગત 5મી જાન્યુઆરી 2024ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરાઈ છે। બનાસકાંઠાની નવી મતદાર યાદીમાં 22,549 પુરુષ, 26,934 સ્ત્રી તથા બીજી ત્રીજી જાતિના એમ કુલ 49,494 મતદારોનો ઉમેરો થયો છે, જે પૈકી 18-19 વર્ષની વય જૂથમાં 20,653 પુરુષ અને 15,444 સ્ત્રી મળી કુલ 36,097 મતદારોનો ઉમેરો થયેલ છે। કાર્યક્રમના અંતે જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25,02,107 થી વધીને 25,51,601 થવા પામેલ છે। જિલ્લાનો જેન્ડર રેશિયો 932 થી વધીને 936 થયેલ છે। કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધાયેલ મતદારોને સ્પીડ પોસ્ટ મારફત એપિક કાર્ડ મળી જાય તે મુજબનું આયોજન પણ ચૂંટણી પંચ દ્વારા કરાશે એવું પાલનપુર ખાતેના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે।